શહેરમાં ગણેશોત્સવ ખૂબ જ ધૂમધામથી ઉજવાયો। ગણેશ સ્થાપનાના 10 દિવસ પછી વડોદરા શહેરના વિવિધ કૃત્રિમ તળાવો ખાતે પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું। ગણેશોત્સવના 10મા દિવસે નવલખી, સમા, ગોરવા સહિત કૃત્રિમ તળાવોમાં ઘરે ઘરેથી 12,000થી વધુ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં પણ 10મા દિવસે મોટી સંખ્યામાં શ્રીજીની પ્રતિમાઓ વિસર્જન માટે નીકળી હતી। શ્રીજીની પણ વિસર્જન યાત્રા ગોરવા દશામાના કૃત્રિમ તળાવ ખાતે વિસર્જન કરવામાં આવ્યું હતું તથા કૃત્રિમ તળાવ પર તરાપા અને લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવી હતી। વડોદરા મહાનગરપાલિકાનો પશ્ચિમ વિસ્તાર અને ગોરવા દશામાના મંદિર ખાતે છેલ્લા 10 દિવસથી તમામના ઘરે અને પંડાલની અંદર ગણપતિ દાદા બિરાજમાન થયા હતા। આજે વિસર્જનનો અવસર છે ત્યારે તમામ ભાવિ ભક્તો પોતપોતાના મંડળ સાથે આજે અહીંયા ગણપતિ દાદાના વિસર્જન માટે આવી રહ્યા છે ત્યારે ખૂબ શાંતિપૂર્ણ રીતે અહીંયા વિસર્જનની કામગીરી થઈ રહી છે। ખાસ કરીને વિશેષ કરીને જ્યારે કહેવામાં આવે ત્યારે અહીંયા જે પોલીસ સ્ટાફ છે અને અનેક NGO દ્વારા પણ આજે સ્વયંભૂ સેવાઓ આપવામાં આવી રહી છે અને તેને કારણે ખૂબ શાંતિપૂર્ણ રીતે આયોજન થઈ રહ્યું છે અને ગણપતિ દાદાને સૌ લોકો પ્રેમથી હૃદયથી આજે વિદાય આપી રહ્યા છે અને કહે છે કે હે ગણપતિ દાદા તમામ વિઘ્નો દૂર થાય અને લોકોને સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય એવી એક ઉત્તમ ભાવના સાથે આજે ગણપતિ દાદાને કોટી કોટી વંદન કરીએ છીએ। વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો।